જો છે ને બાય બાય કરી દેવી, ટાટા. જો હવે નીકળી જઈએ. જો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ આપણે 8:30 સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને જો પપ્પા પાણી રેડે છે, દિવાલે પાણી પીવડાવે છે. અને આજ તો આપણે જવાનું છે પાટડી રિઝલ્ટ લેવા. મારું આમ તો ઓનલાઈન રિઝલ્ટ તો ચાલે આવી ગયું, પાછી ગ્રુપમાં મેસેજ આવ્યો હતો એટલે રૂબરૂ લેવા જવાનું હોય સ્કૂલમાં રિઝલ્ટ. પહેલાં બી આવી જઈએ ગ્રુપની તૈયારી કરે. તો ચલો કોઈ નહીં ગઈશ, તમે બ્લોગમાં સુધી બને રહેજો. હું તો જાઉં છું પાટડી હવે. અને જો પપ્પા तो अजी चड्डो बड्डो पहन पर गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग्स। सुबह सुबह हमने इधर पानी स्टार्ट कर दिया है। तो क्या बोलते हैं गुजराती में, पानी पीवराना, और हिंदी में बोलते हैं पानी को छांटना। तो ये हम कर रहे हैं। और हमारा पाना देखो अंदर है, दिखा दो, जा तू सामने जा, गुड मॉर्निंग बोल दे जो अल्लाह सीधू। जो ये हमको पानी दे रहा है, हम करते हैं तो से पानी छाट रहे हैं। तो कोई नहीं, तो ब्लॉग में कंटिन्यू हम बने रहिए। लास्ट डे में हमारा काम करें। मम्मी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता दी। जो गाइस नीनू जय के बाहर बबी गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। तो कोई नहीं गाइस, तो ब्लॉग में સુધી બન્યા રહેજો। આપણે તો હવે જાય છે પાટડી। ફાઇનલી ગાઈસ જો પાટડી પહોંચી ગયો તો, અને આ ઉલ્કા આપણી ઉલકુલી સાઈડ આપણી નિહારાઈ છે। અને હવે આપણે જવાનું હોય આપણે મોરક્ષિત લેવા। અને ટાઈમ છે 9 વાગ્યાનો, પણ આપણે બહુ લેટ થઈ ગયા, 9:30 થઈ ગયા છે। તો કોઈ નહીં, તમે બ્લોગમાં સુધી બન્યા રહો। હવે નિશાની અંદર તો લગભગ શૂટ નહીં થાય, કારણ કે માર્કશીટ લેવાની મેડમ હશે એટલે નહીં થાય, એટલે સીધું જ આપણે મળશે બહાર। હા પરાગ શું કે આમ તો એ ભલે ભાઈ તો આમ ચમ નહીં લાગતો। પવન બહુ ચાલે છે એટલે હરખું જો પવનનો અવાજ બહુ હશે। બાકી જો તમે આગળ પાછળ જોઈએ છો ક્વોલિટી બધી ભાઈ બનાવી જતા કે હડો શીલી તળાવ વળીંદર ધામ જઈ આવી। તો આપણે જો બ્યુટીફુલ વ્યૂ ફોર ધ વળીંદર ધામ જો છે ને ગાઈસ। તો તમે વ્લોગમાં સુધી બન્યા રહો, હજી અમે અંદર જઈને તમને દેખાડું। જો ગાઈસ ભાઈબંધો કહેતા કે જાવ આ ક્રિએટર જો છે ને ગાઈસ। તો વલિંદર ધામમાં બેસ્ટ વ્યૂ છે, બહુ આપણે દેખાતા જો આપણા ભાઈબંધ બધા ડાન્સ કાઢે છે કે શું કરે કે બ્લોગ શૂટિંગ કરે કે હા। તો કોઈ નહીં ગાઈસ, તમે જો હું તમને અંદર મંદિરમાં જઈને દેખાડું। અને મંદિરનો વ્યૂ પણ મસ્તનો છે, મસ્તીનો છે ને મસ્તીનો। અરે હું ક્રિએટર એક જો આ ક્રિએટર જ છે। જો ગાઈસ તો આપણે આવી ગયા હતા વોટરફોલ માં। જુઓ વલિંદર ધામનું વોટરફોલ છે ને, જોઈ લો આગે છે ને ગાઈસ મંદિર છે, વોટરફોલ એક નંબર છે। તમે બ્લોગ માં બન્યા રહો, તમને જે આગળ બતાવું વલિંદર ધામનું વ્યૂ। આમ કે આમ આમ ને આમ આમ ઉપર ચલો ઠીક છે કાલે નહીં જો ગાઈસ આ છે મંદિર વડિંદર ધામનું અંદરનું જોઈ લો ગાઈસ વડિંદર ધામનું અંદરનું પંખો જુઓ તમે ખાલી નામનું લાવ્યો તો ખબર નહીં। હા તું વાત તું લાવ્યો ને। જો ગાઈસ આપણે આમ કા પરિક્રમા કરવાની જો બરાબર ભગવાનની બેસ્ટ મૂર્તિ છે। આજનો બ્લોગ તો આપણો મોટો થાય। જો ગાઈસ ગણપતિ દાદા આપણે જો હે ને કોરીપુર મંદિર વચ્ચે ગણપતિ દાદા લાગે છે ને એક નંબર। છોકરો મજા આવે છે ને, મજા આવે જો। અને આ એક બીજો ક્રિએટર આ ભેગો થયો હોય ભાઈ શાંતિ હો જો ગાઈસ આ મંદિર બંધ લાગે મને લાગે જો આ ભગવાન યસ થી આલો યસ દેખ જો આ બંધ જો ગાઈસ ઓલો આપણે એન્ટર દરવાજો જો પેલો એન્ટ્રી દરવાજો છે ને આપણે એન્ટર થી આ બધે ફલી દે અહીં અરે લેવી કાંકા નાના નાના મંદિર નો ટૂર લે પેલું મંદિર એ બંધ છે હજી અને પેલું દેખાણ એ બંધ વચ્ચેલું જ ખુલ્લું હતું એટલે વચ્ચેનું મંદિર ઓપન છે આપણે વિઝિટ કરતા જઈએ। અને આ પછી બલા તો મોટો થોડા જ કરે છે ખબર ગાર્ડન જબરું ગઈશું। હા તરકાનું મન લાગે માર બે ઉપર
જો ગાઈસ આ આખું મંદિર એક કમર ઉપર એવું ડિઝાઇન એમને કરી છે એન્જિનિયરિંગ. જો આ મંદિર જ અને આપણે નીચે જો અહીંયા ઘર પણ બંધ છે. આ લાઈ બધું બંધ છે. આપણો વાંધો ટાઈમ આવી ગયા. જો આખું મંદિર પૂરું રાઉન્ડ સર્કલમાં પૂરું કમળ ઉપર બનેલું છે લોટસ. જો ગાઈસ મંદિરનું બેકગ્રાઉન્ડ અને બેક સ્પેસ આપણે બતાવતા હમણાં ગણપતિ દાદા જો અને મંદિરનો પાછળનો ભાગ લાગે ને મોરલા ભાગ જેવું છે. મોરે એવું પાછળ એવું છે. જો ગાઈસ ના પેલા ઉપર ઓલે ના મંદિર નાના લાગતા હતા ને પાતા જો ચેવડા મોટા છે એ તો લગતા જ દેખાય. જો ગાઈસ આપણે પાછું ટ્રાયંગલ થઈને પાછા હતા ને તઈ જગ્યા જોયું. જો આ બેસ્ટ નજારો છે ને દેખાતું નહીં હીરો તડકો હે ને એટલે નહીં દેખાતું. ચલો કરી ગઈશ તમે એટલે ચાલો પણ ગરમી થઈ ગઈ ને. જો ગાઈસ આ ફૂડ લાઉન્જ છે. આંકા બધું ફૂડ મળે ના ફૂડ ફૂડ સંસ્કૃતિ પ્રદર્શન. ઓકે નીલકંઠ અલ્પાહાર. આપના એકદમ છેલ્લી દન બાય બાય કરી દેવી. ટાટા. જો હવે નીકળી જઈએ. જો અને આપણે એક બીજો ગઈશ એલિફન્ટ. તો આપણે હવે થઈ ગયા હતા રિટર્ન. હવે જઈએ ઘરે. પીગ પીગ ગરારી પીગ. આપણે વળી તો તાપીને થઈ ગયા છે રિટર્ન. હવે જઈએ સીધા જ ઘરે. અલા ઘરે સોરી ઘરે. તો ચલો કોઈ નહીં ગઈશ વળી તો તાપીને આપણે નીકળી ગયા છીએ. જો બધા ભાઈબંધ અહીંયા ડેમ મોર. તો આપણે જઈએ હવે. તો ચલો ભાઈ આપણે જો આપણા ભાઈબંધને મળીએ. કવાણાના ભાઈ તમે આવજો કોક ને. આદુ શા આવજો હું જઉં ઘરે. જો ગાઈસ આપણા બધા ભાઈબંધ આવે છે. હેલા તારા પપ્પાને કેવું પડશે સારું રાહુલ. હા અને જો ગાઈસ ઓલો ભાઈબંધ આપણાને મિલવા આવે છે. નહીં શરમાવાનું. ચલો ગાઈસ તો આપણને આ ભાઈબંધ મિલવા આવે છે એટલે ગાઈસ આપણે જો ઘરે આવી ગયા હતા અને ઘરે ના જોયું તો જો હા તો ઈટુનું ટ્રેક્ટર આવ્યું ખબર હાલ. તાર મમ્મીની સાફ સફાઈ કરે જો થોડી. એ છોકરો જો હા તો ટ્રેક્ટર આવ્યું ને બધા પાસે. ચલો કોઈ નહીં કઈ આપણે ખાવાનું. સો ફાઇનલી 1:55 થઈ અને આપણે ઇટારી ઉતારવા કરા ગયા. મારે એવડા ઈટ મંગાઈ હતી 1000 ઈટ ઉતારવા આવ્યા તો જો ખરાબ બપોરને. અને આ બધા બેઠા અને ઓલું બાજુ પાછળ જો કેવા નાટક ચાલે. કબૂતરના ઉપર બેહારે જોયું. જો બીયા છે જેટલી કબૂતરને તો બેહારું પણ બીયા છે જેટલી એમાં તો કઈ જો આરું ટ્રેક્ટર છે અને ઇટારી ઉતારવા આવ્યું હોય ને વારવાની થોડીક તકલીફ પડવાની ટ્રેક્ટરને. કારણ કે આપણે હંકળાશ બહુ હોય ને. ચલો બસ ટ્રેક્ટર વાળી લેતા હું આપણે થોડીક તકલીફ પડે એવી છે વારવામાં. હલો હા અરે હા જે ભાઈ જતા રહો એક વાર કરી નાખી કામ ચાલે ઘરે કામ ચાલે. તો જો ભાઈ સવાર ટ્રેક્ટરમાં તકલીફ આવી પડી છે. સો ગાઈસ જો ફાઇનલી આપણે ઈટું ઉતારી દીધી અને ઈટુનો હિસાબ પણ પતી દીધો અને લઈએ અને એ નીકળી ગયા. ઈટું આપણે ઉતારી કોન્ટાક્ટ હતો આપણે રાકેશનો. આપણે જો કહું ઓળખવી જ છીએ આપણા ગામનો ભાણો જ છે જે ડ્રાઈવર હતી અને હિસાબ જે આવી તો હિસાબ હાલ દીધો અને જોઈ લો તમને ઈટું બતાવી દો. આ બાજુ જો આ ઈટું છે. જો આપણે આટલી ઈટું ખૂટતી હતી તો આટલી ઈટું મંગાવી દીધી આપણે બરાબર. ચલો ભાઈ
જમવાનું બાકી છે તો ચલો જમી લેવી, પછી મળીએ કન્ટિન્યુ. સો ફાઇનલી ગાઈસ લગભગ સમથિંગ 7:45 થઈ જશે, 8:48 એટલે 38. તો અને અહીંયા રોટલી બનાવવાનું ચાલે છે, દાડો આખી ગયો હજુ. અને નવ્યા બોને હાલ જ રમીને આવ્યા છે. એની મમ્મી ચાંદનું રાડું ખાતી હતી અને જો એની મમ્મી રોટલી બનાવે. શાક તો બનાવવાનું નહીં હોય ને, આજ તો શાક બનાવવાનું નહીં. અને જો હવે આ દાળ હાથમાં કોઈ દી ભરાય નહીં, વહેલા વારી નાખવું પડે. વહેલા વારી નાખાય, દાળ હાથમાં ના ભરાય. હજુ રાંધવાનું ચાલે છે, રાંધવાનું પતી જાય પછી આપણે જમી અને આગળનું બ્લોગ કન્ટિન્યુ રહેશે. તો જો હાલ જ તારી મમ્મી આ બધું વીરાનું ચાંદની તારી મમ્મી રાડું કાલે તું આવી નહીં ને. હવે ફટાફટ કામ પતાય ને કે વીસી બસ મેકું ફટાફટ પતાય ને કે વીસી બસ તારી મમ્મી. અત્યારે દાળ હાથમાં ભરાય જ નહીં, વહેલા હાથ વાર નાખવું પડે, ખબર પડે ને. હવે ચાંદલો વેણમાં વીરા કરીશ એટલે વધારે પછી વીસી બસ સમા હતા ડબ્બી ચા હા પડી જો ડબ્બી. તો ગાઈસ કહીને કન્ટિન્યુ બ્લોગમાં બની. તો ફાઇનલ જમવાનું કામ પતી ગયું છે અને જો આ બાજુ પ્રસાદીની તૈયારી કરે હારી નારિયેળ પ્રસાદી કઈ જો આ આપણી પ્રસાદી જોવા ગાઈસ. કારણ કે આજે આને પાછી બાધા રાખેલી હતી ને જે હર્ષદની ગોપીની હુતા જવાની, એ આજ બાધા છે આની પૂરી કરવાની છે ગોપીની. તે દી હર્ષદની કરી હતી અને આજ ગોપીની છે, તો બેને જવાનું ગોપીને હર્ષદને બેની. તો જો ગોપી આ બાજુ છે, જો અસલો આ બાજુ, જો એ રીલ બનાવવા માટેનું સોંગ ગોતે છે. અને આ બાજુ ગોપીને નીકુ બી વસણ કહે. તો ગોપીને હુતા જવાનું ને થઈ હારે એની બાધા છે. અને એની ફઈ ચક્કર આવી ગયા. શું કારણ છે કરી હુતા જવાનું એટલે એમાં કઈ વાર ના લાગે, અડધી કલાક એની સાથે તાર ફઈથી બી હસન બાધા કરી કે નહીં? તાર ફઈ હસલા નથી બાધા કરી હતી, એ લગભગ 10-15 મિનિટ થઈ હતી એની જાતા. આ રોડ એની માતાજી અડધી કલાક થાય, શું કલાક. તો કઈ સાબીની હાલીને અરે હુતા જવાની બાત હે. અને આ બાજુ સોનલ તૈયારી કરે પ્રસાદીની. જો આ પ્રસાદી તૈયાર કરી નાખી. અહીંયા પ્રસાદી છે બેની પેરી એટલે અલગ છે, પણ અંદર ઢેરી બાંધેલી પેરી પડી છે. અને આ બાજુ નારિયેળ બે મૂકી દીધા હે. જો એ ચોખા લેવા જાહે, ચોખા ને કંકુ બી મિક્સ કરવાનું. એટલે તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બને રહો, એ સૂતા જાય એટલે હું તમને આગળ બતાવું. ઓકે. સો કઈ જેમ કે મેં તમને આગળ કીધું કે સોનલને અને ગોપીને બાધા હતી હુતા બની. તો જુઓ માતાજી આવી ગયા, થોડુંક સીટું રહે, 1-2 વખત હુએ એટલે માતાજી પહોંચી જાય. જો મેળીમાનું મંદિર તો આવી ગયું હોય, આ બાજુ ગોગા મહારાજનું મંદિર અને આપણે કુલદેવીમાં ચાવણમાનું મંદિર. જો આપણે ચાવણમાં અને વાણોટીમાનું મંદિર. અને આ પહોંચી ગયા સોનલ અને ગોપી બી. જો આ બેની બાધા છે, હુતા બની બાધા હતી. ગોપી 12મું પાસ થઈ જાય ને એના માટે. જો અને સબુ કે મારે કરવાનું હોય તારે કરવાનું. અને જો નીકુ અને રાકેશ છે આપણી યારે અને પાર્ટી છે. ગેસ કન્ટિન્યુ તમે બ્લોગમાં બને રહ્યો. માતાજીને કરી અને પછી આપણે દર્શન કરી. જો પહોંચી ગયા. જો ગઈશ બાધા કરવા આવ્યા હતા, બાધા થઈ ને જો બધા જાય દેખાણું બધા પડી ગયા. જો પવન બહુ હોય ને લાઇટે જઈ વાવાઝોડું એટલે અંધારું બહુ હોય. જો લાઇટ નહીં રાખીશ. તો ફાઇનલી ગઈશ આપણે આવી ગયા હતા જો ધાબા ઉપર. જો આપણો ખાટલો કરે કે નેશન રેડી. તો કોઈ નહીં ગઈશ આટલે આપણા બ્લોગનું થશે એન્ડિંગ. જો તમે અમારી ચેનલમાં નવા હોય
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વ્લોગ જોવા માટે આપણી ચેનલનું હર રોજ વિઝિટ કરતા રહેજો. તો આટલે આપણા વ્લોગનો થાય છે એન્ડ ધ એન્ડ.